બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ અને વિવાદો એકસાથે જ ચાલે છે. અભિનેત્રીની કરિયરથી લઈને તેની અંગત જિંદગી સુધીની દરેક બાબતો વિવાદાસ્પદ રહી છે. પોતાની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2 માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહેલી અમીષા પટેલ તેના જીવન સાથે જોડાયેલા એક વિવાદને કારણે ફરી ચર્ચામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ અમીષા પટેલના ચેક બાઉન્સ કેસની, જે 2018થી ચાલી રહ્યો છે. ગદર 2માં સકીનાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં જગ્યા બનાવનાર અમીષા પટેલનું નામ ફરી ચર્ચામાં છે, કારણ કે તેમની સામે ચાલી રહેલ ચેક બાઉન્સનો કેસ, જેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં રાંચીની કોર્ટે અમીષા પટેલ પર દંડ ફટકાર્યો છે. અભિનેત્રીને 1000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ચેક બાઉન્સ કેસમાં બચાવ પક્ષ દ્વારા ફરિયાદીના સાક્ષીની ઉલટ તપાસ આજે પણ કરવામાં આવી નથી, જેના કારણે કોર્ટે સુનાવણીની આગામી તારીખ 12 ડિસેમ્બર નક્કી કરી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી પરમાર ઓફિશિયલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.